નમસ્કાર મિત્રો, તમે ક્યારેક ધ્યાન આપ્યું હશે કે કેટલાક ઘરોમાં અચાનક કબૂતર આવીને એક શાંત ખૂણો શોધી લે છે. ત્યાં થોડા તીટિયા જમા કરીને ઘોંસલું બનાવે છે અને પછી બે નાના નાના અંડા મૂકી દે છે. કેટલાક લોકો આને માત્ર એક સામાન્ય વાત સમજીને છોડી દે છે. પણ શું આપે ક્યારેક થોભીને વિચાર્યું છે કે આ નાનું કામ ઘરના વાતાવરણ પર કેવો અસર કરે છે? આ સંકેત સારો છે કે ખરાબ? આનાથી ઘરમાં સુખ આવે છે કે કોઈ પરેશાની વધે છે? આ તો માત્ર એક પક્ષીની આદત છે કે આમાં કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે? આજની આ કથામાં આપણે એ જ સમજીશું. આખરે જ્યારે ઘરમાં કબૂતર અંડા આપી જાય તો વાસ્તવમાં શું બદલાવ આવે છે? પણ જવાબ સીધો કહેવો સરળ હોય છે અને સમજવું મુશ્કેલ. તેથી આપણે આને વાર્તાના રૂપમાં જાણીશું, જેથી દરેક વ્યક્તિ, ભલે તે ભણેલ હોય કે ન હોય, આ વાતને દિલથી સમજી શકે. કેટલાક લોકો કહે છે કે કબૂતર અંડા આપી જાય તો ખૂબ જ શુભ હોય છે. ઘરમાં શાંતિ આવે છે. કેટલાક કહે છે કે અશુભ છે. આ સમસ્યાનો સંકેત છે. કેટલાક લોકો માને છે કે કબૂતર શાંતિ અને પ્રેમનું પ્રતીક છે. તેથી તેનું ઘરમાં અંડા આપવું એ ઘરની ઊર્જા સુધરવાનો ઇશારો છે. વળી બીજી તરફ કેટલાક લોકો ચિંતિત થઈ જાય છે અને કહે છે કે ક્યાંક અમારા પર કોઈ બોજ તો નથી નાખી દેતું. તમે પણ જોયું હશે કે કબૂતર જ્યાં અંડા આપે છે ત્યાં રોજ જાય છે, બેસે છે અને પોતાના અંડાની રક્ષા કરે છે. પછી કેટલાક દિવસો બાદ તે અંડામાંથી બે નાના બચ્ચા નીકળી આવે છે. તે બચ્ચા કેટલોક સમય ત્યાં જ રહે છે, પછી ઉડી જાય છે. પણ આ દરમિયાન શું તમે જોયું છે કે ઘરના લોકોના જીવનમાં શું થઈ રહ્યું હોય છે? શું ઘરમાં ખુશી વધે છે? શું તણાવ ઓછો થાય છે? કે ઉલટું કોઈને કોઈ કારણે વસ્તુઓ બગડવા લાગે છે? કેટલાક બુઝુર્ગ કહે છે કે જ્યાં કબૂતર અંડા આપે છે તે ઘર સ્થિર, શાંત અને સુરક્ષિત હોય છે. કેટલાક અન્ય કહે છે કે આ ઘરની ઊર્જામાં અસંતુલનનો સંકેત છે. હવે તમે વિચારશો કે બંને વાતોમાંથી સાચી કઈ છે? કેટલીક વાર એવું પણ થાય છે કે કબૂતર જે જગ્યાએ અંડા આપે છે ત્યાં ધીરે ધીરે ગંદકી ફેલાવા લાગે છે, બદબૂ આવવા લાગે છે, ઘરની તરંગો ભારે થવા લાગે છે. પણ કેટલાક ઘરો એવા પણ જોવામાં આવ્યા છે જ્યાં કબૂતર અંડા આપ્યા પછી જ બરકત વધી ગઈ, પૈસાનો પ્રવાહ સારો થઈ ગયો, પરિવારમાં પ્યાર વધ્યો, કામ બનવા લાગ્યા. તો શું આ બધું સંયોગ છે કે આની પાછળ કોઈ ઊંડી આધ્યાત્મિક અથવા વાસ્તુની તાકાત કામ કરે છે? તમે ક્યારેક વિચાર્યું છે કે કબૂતર ઘરોને જ કેમ પસંદ કરે છે? તે જંગલમાં પણ જઈ શકે છે, વૃક્ષો પર પણ ઘર બનાવી શકે છે, પણ તે માણસના ઘરને પસંદ કરે છે. આવું કેમ? શું આ કોઈ અદૃશ્ય સંકેત છે? શું આ ઘરના વાતાવરણ, તેની ઊર્જા અને તેના ભવિષ્ય વિશે કંઈક કહે છે? કેટલાક લોકો કહે છે કે જ્યારે કબૂતર વારંવાર આપના ઘરે આવી રહ્યું હોય તો તેનો અર્થ એ છે કે આપનું ઘર શાંત છે, સુરક્ષિત છે અને ત્યાંની હવા તેને પસંદ છે. એટલે કે ઘરની તરંગો સકારાત્મક છે. પણ જ્યારે તે જ કબૂતર અંડા આપીને ચાલી જાય અને તેના પછી લગાતાર ઘરમાં ચિંતા, તણાવ અથવા નુકસાન થવા લાગે, ત્યારે મનમાં એક નાનો સવાલ ઉઠે છે: આખરે આ શું થઈ રહ્યું છે? તમે ક્યારેક ગૌર કર્યું છે કે જ્યારે કબૂતર અંડા આપ્યા હોય ત્યારે આપના ઘરમાં કેવી ઘટનાઓ બની રહી હોય છે? ક્યાંક પરિવારમાં ઝઘડા વધી રહ્યા છે, ક્યાંક પૈસાનું નુકસાન થયું, ક્યાંક અચાનક બીમારી આવી અથવા ઉલટું ઘરમાં કોઈ ખુશખબરી આવી, નોકરી મળી, નવું કામ શરૂ થયું.
આ બધી વાતોને સમજવા માટે વાર્તા ખૂબ જરૂરી છે. એક વખતની વાત છે. હિમાલયની ઊંચાઈ પર વસેલા શાંત, પવિત્ર અને દિવ્ય કૈલાશ પર્વત પર ભગવાન શિવ ગહન ધ્યાનમાં લીન હતા. ચારે તરફ ગહન શાંતિ હતી. વાતાવરણ એટલું શાંત હતું કે માત્ર હવાની મંદ અવાજ અને ધ્યાનની ઊર્જાનું કંપન અનુભવાતું હતું. દિવ્યતાની કોઈ અવસર પર તે જ સમયે આકાશ માર્ગથી પોતાની વીણા વગાડતા દેવર્ષિ નારદ કૈલાશ પર પહોંચ્યા. નારદ મુનિ હંમેશા દરેક લોકમાં ફરતા રહે છે અને જ્યાં પણ કોઈ રહસ્ય અથવા સવાલ હોય ત્યાં પહોંચી જાય છે. આજે તેમની જિજ્ઞાસા તેમને સીધા ભગવાન શિવ પાસે લઈ આવી હતી. નારદજી શિવના ચરણોમાં ઝૂક્યા અને વિનમ્રતાથી બોલ્યા, જય શિવ શંભુ નમઃ. શંભુ, હે દેવાધિદેવ, આજે હું આપની પાસે એક વિશેષ પ્રશ્ન લઈને આવ્યો છું. ભગવાન શિવે ધીરે ધીરે નેત્ર ખોલ્યા. તેમણે નારદજી તરફ જોયું અને શાંત સ્વરમાં કહ્યું, દેવર્ષિ, આપનું સ્વાગત છે. કહો, આપ કયો જિજ્ઞાસા લઈને આવ્યા છો? નારદજી બોલ્યા, ભગવન, જ્યારે હું પૃથ્વી લોકમાં ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે મેં અનેક ઘરોમાં એક વિશેષ વાત જોઈ. કેટલાક ઘરોમાં કબૂતર આવે છે, ઘોંસલું બનાવે છે અને પછી અંડા આપે છે. ત્યાં રહીને કેટલાક દિવસો સુધી પોતાના બચ્ચાઓની દેખભાળ કરે છે. પણ કેટલાક લોકોનું કહેવું છે કે જ્યાં કબૂતર અંડા આપે છે ત્યાં દરિદ્રતા આવી જાય છે. કેટલાક કહે છે કે ત્યાં અશુભ ઉર્જાનો વાસ થઈ જાય છે અને કેટલાક કહે છે કે તે ઘર પવિત્ર અને શાંત થઈ જાય છે. તો હે ભોલેનાથ, મારી જિજ્ઞાસા એ જ છે કે જે ઘરમાં કબૂતર આવે છે અને અંડા આપે છે તે ઘરમાં વાસ્તવમાં શું થાય છે? શું આ શુભ છે કે અશુભ? આનો વાસ્તુ અને જ્યોતિષ સાથે શું સંબંધ છે? ભગવાન શિવ મુસ્કુરાયા અને બોલ્યા, નારદ, આપે આજે સંપૂર્ણ માનવ જાતિ માટે એક અત્યંત મહત્વનો પ્રશ્ન કર્યો છે. આ પ્રશ્ન માત્ર પક્ષીઓથી જોડાયેલો નથી, પણ આ તે ઘરની ઊર્જા, તેની ગતિ અને તેમાં રહેનારા લોકોના જીવન પર ઊંડો અસર કરે છે. નારદજીએ ફરી કહ્યું, ભગવન, હું જાણું છું કે આ પ્રશ્નનો જવાબ સાધારણ નથી, પણ હું ઈચ્છું છું કે તમે મને વિસ્તારથી સમજાવો કે કબૂતરોનું ઘરમાં આવવું, અંડા આપવું અને પછી ચાલી જવું, આનું ઊંડું રહસ્ય શું છે? શું આનો સીધો સંબંધ આપણા કર્મો સાથે છે કે આપણા ઘરની સ્થિતિ સાથે? શું આવનારી ઘટનાઓનો સંકેત આપે છે? શું આ ચેતવણી છે કે વરદાન? ભગવાન શિવ થોડા ગંભીર થઈ ગયા અને બોલ્યા, દેવર્ષિ, આનો જવાબ હું આપને સીધા શબ્દોમાં નહીં આપું, કારણ કે આ માત્ર એક પક્ષીના આવવા જવાની વાત નથી. આની પાછળ જીવનના અનેક સંકેતો છુપાયેલા છે જે દરેક ગૃહસ્થના જીવનને પ્રભાવિત કરે છે. હું તમને એક કથાના માધ્યમથી આ પ્રશ્નનો જવાબ આપીશ, કારણ કે વિના કથાના આનો ભાવ અને ઊંડાઈ સમજવી કઠિન હશે. પણ તે પહેલાં હું તમને કેટલીક વાતો સમજાવવા માંગુ છું. નારદજી ધ્યાનપૂર્વક ભગવાન શિવ તરફ જોઈ રહ્યા હતા. ભગવાન શિવ આગળ બોલ્યા, દેવર્ષિ, જ્યારે કોઈ પક્ષી, ખાસ કરીને કબૂતર, કોઈ ઘરમાં આવે છે અને અંડા આપે છે, ત્યારે તે સ્થાનની ઊર્જાને અનુભવીને જ ત્યાં રોકાય છે. આ કોઈ સંયોગ નથી. ઘરની દિશા, તેમાં વહેતી હવા, ત્યાંની નમી, ધ્વનિ અને કંપન, આ બધું કોઈ જીવને આકર્ષિત કરે છે. અને જ્યારે તે જીવ ત્યાં અંડા આપે છે ત્યારે તે ઊર્જા સાથે જોડાઈ જાય છે. નારદજીએ સહમતીમાં સિર હલાવ્યું અને કહ્યું, તો આનો અર્થ એ થયો કે કબૂતરનું અંડા આપવું માત્ર એક પ્રાકૃતિક પ્રક્રિયા નથી, પણ ઊર્જાનો સંકેત છે. ભગવાન શિવ બોલ્યા, બિલકુલ દેવર્ષિ, પરંતુ આ ઊર્જા સકારાત્મક છે કે નકારાત્મક તેનું નિર્ધારણ અનેક વાતો પર આધારિત છે. જેમ કે તે ઘરના લોકોનું વ્યવહાર, તેમનો વિચારવાનો તરીકો, તેમનું કર્મ અને તેમના ઘરની વાસ્તુ સ્થિતિ.
નારદજીની ઉત્સુકતા હવે વધુ વધી ગઈ હતી. તેમણે પૂછ્યું, ભગવાન, શું આ પણ શક્ય છે કે જો કોઈ ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો કબૂતર ત્યાં અંડા આપવા ન આવે, અથવા જો તે આવી જાય તો તેનું અંડા આપવું કોઈ પ્રકારની ચેતવણી હોય? ભગવાન શિવ બોલ્યા, આ પણ શક્ય છે, પણ દરેક સ્થિતિમાં અર્થ અલગ હોય છે. આ જ કારણે હું તમને આ બધું એક કથાના માધ્યમથી વિસ્તારથી સમજાવીશ. કથાના માધ્યમથી હું આપને એ પણ બતાવીશ કે કબૂતરોનું ઘરમાં આવવું જીવનની દિશાને કેવી રીતે બદલી શકે છે, ક્યારેક શુભ તો ક્યારેક અશુભ. નારદજી બોલ્યા, ભગવાન, હું આપની કથા સાંભળવા માટે પૂરેપૂરા તૈયાર છું. કૃપા કરીને મને તે જ્ઞાન આપો જેનાથી હું આ રહસ્યને પૂર્ણ રૂપે સમજી શકું અને આગળ જઈને તેને લોકહિતમાં વહેંચી શકું. ભગવાન શિવ બોલ્યા, દેવર્ષિ, કથા શરૂ કરતા પહેલા હું ઈચ્છું છું કે તમે આ વિષયને ઊંડાઈથી સમજવા માટે પોતાના મનને એકાગ્ર કરો, કારણ કે આ માત્ર વાર્તા નહીં હોય. આ જીવનના તે સંકેતોનું જ્ઞાન હશે જેને લોકો અક્સર અનદેખું કરી દે છે. નારદજીએ મુસ્કુરાતા કહ્યું, ભગવાન, હું તૈયાર છું. આપ જે યોગ્ય સમજો તે કથા શરૂ કરો. ઘણા સમય પહેલાની વાત છે. ઉત્તર ભારતના એક નાના ગામમાં એક ગરીબ કિસાન રહેતો હતો. નામ હતું રઘુનાથ. રઘુનાથનું જીવન ખૂબ જ સાધારણ હતું. તેનું માટીનું બનેલું નાનું ઘર, તૂટી ફૂટી ચારપાઈ, એક પુરાનો ચૂલ્હો અને 2 સમયની રોટી માટે ખેતરમાં મહેનત કરનારો માણસ. તેની પાસે વધારે જમીન ન હતી, ના જાનવર, ના કોઈ મોટી કમાણી. બસ એક નાની ઝૂંપડી અને પોતાના ભાગ્ય પર ભરોસો. તેની પત્ની સરલા ખૂબ મહેનતી હતી અને તેના 2 નાના નાના બાળકો હતા, એક દીકરો અને એક દીકરી. રઘુનાથનો દિવસ સૂરજ ઉગતા પહેલા શરૂ થતો અને સાંજે અંધારું થતાં જ પૂરો થઈ જતો. તે ખેતરોમાં કામ કરતો, બીજ વાવતો, જુતાઈ કરતો, પણ તેના જીવનમાં ક્યારેય બરકત નહોતી આવી. જ્યારે પણ કંઈ સારું થવા લાગતું ત્યારે કોઈને કોઈ પરેશાની જરૂર આવી જતી. ક્યારેક સુકાવડ પડતી, ક્યારેક બળદ બીમાર થઈ જતો, ક્યારેક સાહુકાર આવીને કરજ માગતો. પણ એક વાત આશા હતી. રઘુનાથ ખૂબ જ ઈમાનદાર અને શુદ્ધ મનવાળો માણસ હતો. તે ક્યારે કોઈનું બુરું નહોતો વિચારતો. દરરોજ સવારે તે પોતાના ઘરની બહાર તુલસીની પાસે દીવો જલાવતો અને ભગવાન પાસે એ જ પ્રાર્થના કરતો, હે ઉપરવાળા, મને બસ એટલું આપજે કે મારા બાળકોને ભૂખ્યા ન સૂવું પડે. એક દિવસની વાત છે. ગરમીના દિવસો હતા. રઘુનાથ ખેતરેથી પાછો આવ્યો. તેણે જોયું કે ઘરની છત પર ખૂણાના એક લાકડાના બીમ પાસે કેટલીક સૂકી ટહણીઓ અને પાંદડા જમા છે. તેણે પહેલા ધ્યાન ન આપ્યું, પણ બીજે દિવસે જોયું કે ત્યાં એક કબૂતર બેઠેલું છે. પછી ધીરે ધીરે 2 કબૂતર ત્યાં આવવા લાગ્યા. દિવસ વીતતા વીતતા તેમણે ત્યાં ઘોંસલું બનાવી લીધું. સરલાએ રઘુનાથને કહ્યું, જુઓ જી, કબૂતરે આપણા ઘરમાં ઘોંસલું બનાવી લીધું છે. હવે લાગે છે કે અહીંયા જ રહેવાના છે. રઘુનાથે મુસ્કુરાતા કહ્યું, રહેવા દો એમને. આ પણ તો ભગવાનના જીવ છે. કદાચ આપણા ઘરની શાંતિ એમને સારી લાગી હશે. કેટલાક દિવસો બાદ સરલાએ જોયું કે ઘોંસલામાં 2 અંડા મૂકેલા છે. હવે કબૂતર રોજ આવે છે, બેસે છે, જાય છે. તેમની ગુટરની આવાજ આખા ઘરમાં ગુંજતી રહે છે. ઘરમાં કંઈ અજીબ બદલાવ અનુભવાઈ રહ્યો હતો. રઘુનાથ અને સરલા બંને સમજી શકતા નહોતા કે બદલાવ સારો આવ્યો કે ખરાબ. પહેલા કેટલાક દિવસો સુધી તેમને એવું લાગ્યું કે કદાચ કંઈ સારું થવાનું છે. પણ પછી ધીરે ધીરે સમસ્યાઓ વધવા લાગી. સૌથી પહેલા રઘુનાથના ખેતરમાં વાવેલા બીજ અચાનક સુકાવા લાગ્યા. પછી તેનો દીકરો બુખારથી બીમાર થઈ ગયો.
અને દવા લાવવા માટે જે થોડા ઘણા પૈસા હતા તે પણ ખર્ચ થઈ ગયા. કેટલાક જ દિવસોમાં ઘરમાં ખાવાના લાલે પડવા લાગ્યા. રઘુનાથ વિચારમાં પડી ગયો. શું આ બધું તે કબૂતરોના આવવાથી થઈ રહ્યું છે? શું આ કોઈ સંકેત છે? પણ તેની માએ કહ્યું, ના, આ તો બસ સંયોગ છે. કબૂતર શું કરશે? કોઈનું બુરું નથી. આ તો શાંતિનું પ્રતીક છે. પણ ગામના કેટલાક બુઝુર્ગોએ કહેવા માંડ્યું, રઘુનાથ, તારા ઘરે કબૂતર અંડા આપી રહ્યા છે. આ સારું નથી. આ દરિદ્રતાનો સંકેત છે. જલ્દીથી તે ઘોંસલું હટાવી દે. રઘુનાથ દ્વિધામાં હતો. તે કબૂતરોને નુકસાન પહોંચાડવા નહોતો માંગતો, પણ બાળકોની ભૂખ, પત્નીની ચિંતા અને પોતાની થાક તેને અંદરથી તોડી રહ્યા હતા. એક રાતે તે ઘરના આંગણમાં બેઠો હતો. આસમાનમાં ચાંદ આધો હતો. કબૂતર ગુટરગુ કરી રહ્યા હતા. તેણે કબૂતરો તરફ જોયું અને ધીરેથી કહ્યું, જો તમારા હોવાથી મારા ઘરમાં કષ્ટ આવી રહ્યું છે તો મને માફ કરજો. પણ હું તમને કેવી રીતે કાઢું? તમે પણ તો મારી જેમ આ ધરતીના જીવ છો. તેની આંખોમાં આંસુ હતા. તે થાકી ચૂક્યો હતો, ગરીબીથી, સવાલોથી અને અપનાઓની તકલીફથી. કેટલાક દિવસો વધુ વીત્યા. સરલાની તબિયત પણ બગડવા લાગી. હવે રઘુનાથે નિર્ણય કર્યો કે તે ગામના મંદિરમાં જઈને સાધુ બાબા પાસે મળશે, જે હર શનિવારે ગામની બહાર આવે છે અને લોકોની વાતો સાંભળે છે. પણ શનિવાર આવતા પહેલા જ કંઈ એવું બન્યું જેણે રઘુનાથને અંદર સુધી હચમચાવી દીધો. એક રાતે તેજ આંધી આવી. વરસાદ પણ તેજ આવ્યો. ઘોંસલામાંથી એક અંડું નીચે પડી ગયું અને તૂટી ગયું. બીજે દિવસે જ્યારે તે ઉઠ્યો તો તેની દીકરીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ અને તે બેહોશ થઈ ગઈ. હવે રઘુનાથે તૈયાર કરી લીધું, હવે નહીં. હવે હું કોઈ જ્ઞાની સંત પાસે જઈને પૂછીશ કે આ બધું કેમ થઈ રહ્યું છે. શું સાચે જ કબૂતરનું અંડા આપવું મારા જીવનમાં કોઈ અશુભતા લાવી રહ્યું છે? ત્યારે જાણે ભાગ્યે સાંભળી લીધું હોય. ગામમાં ખબર આવી કે ઘણી દૂરથી એક દિવ્ય સંત ગામમાં પધારવાના છે. તેઓ કોઈને મળતા નથી, પણ જેમને તેઓ બોલાવી લે છે તેમના જીવનનું અંધારું જાતે જ દૂર થઈ જાય છે. સાંભળતા જ રઘુનાથની આંખોમાં આશાની કિરણ જાગી. તે મનમાં જ વિચારવા લાગ્યો કે જો તે સંત આપણા ગામ આવશે તો હું તેમના ચરણોમાં બેસીને પોતાની વાત કહીશ. ભલે મને કેટલી પણ ભીડમાં ઊભા રહેવું પડે, હું તેમની પાસે જરૂર જઈશ. અને જેમ જ તે દિવસ આવ્યો, આખું ગામ તેમની એક ઝલક પામવા માટે મંદિર તરફ દોડ્યું. રઘુનાથ પણ ભીડમાં હતો. હવે કથાના તે મોડ પર આવીએ જ્યાં ગામમાં દિવ્ય સંતજી પધાર્યા. રઘુનાથ પોતાની સારી પીડા, પોતાના બધા પ્રશ્નો લઈને તેમના ચરણોમાં જઈને બેઠો. મંદિરની બહાર મોટી ભીડ હતી, પણ સંતજીએ જ્યારે પોતાની આંખો ખોલી તો તેમની દૃષ્ટિ સીધી રઘુનાથ પર પડી. તેઓ મુસ્કુરાયા અને પોતાના હાથથી સંકેત કર્યો, બેટા આવો, મને તમારી સાથે કંઈક કહેવું છે. રઘુનાથ કાંપતા હૃદયે ભીડને ચીરતા તેમની પાસે ગયો અને તેમના ચરણોમાં ઝૂકી ગયો. તેની આંખોમાં આંસુ હતા. રઘુનાથ બોલ્યો, મહારાજ, હું ખૂબ દુઃખી છું. મારા ઘરમાં કબૂતરોએ ઘોંસલું બનાવ્યું, અંડા આપ્યા અને તેના પછીથી મારા જીવનમાં જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો. ખેતર બરબાદ થઈ ગયા. બાળક બીમાર થઈ ગયો. પત્નીની તબિયત પણ ખરાબ છે. કેટલાક લોકો કહે છે કે કબૂતરનું અંડા આપવું અશુભ હોય છે. પણ હું સમજી શકતો નથી કે સાચું શું છે. કૃપા કરીને મને માર્ગ બતાવો. સંતજીએ તેની વાત ધ્યાનથી સાંભળી. પછી શાંત સ્વરમાં બોલ્યા, બેટા, આ પ્રશ્ન માત્ર તારો નથી.
આ પ્રશ્ન તો આજે દરેક તે વ્યક્તિનો છે જેના ઘરમાં કોઈ પક્ષી, ખાસ કરીને કબૂતર આવીને અંડા આપે છે. લોકો વિના વિચારે સમજે તેને શુભ કે અશુભ માની લે છે. પણ સાચાઈ આનાથી ક્યાંય ઊંડી છે. સાંભળો ધ્યાનથી, હું તને 3 વાતોના માધ્યમથી આનો જવાબ આપીશ. સૌથી પહેલી વાત એ સમજો કે જે વાતો સમાજમાં ફેલાયેલી છે તે હંમેશા પૂરેપૂરી સાચી નથી હોતી. કોઈ કહે કે કબૂતરનું અંડું અશુભ છે તો કોઈ કહે શુભ છે. પણ બંને વાતોની પાછળ સંપૂર્ણ સત્ય નથી હોતું. કેટલીક વાર આપણે એક જ ઘટના જોઈને આખા વિષય પર નિર્ણય લઈ લઈએ છીએ. જેમ કે કોઈના ઘરમાં કબૂતર અંડા આપ્યા પછી ખરાબ સમય આવ્યો તો તે કહે છે કે અશુભ છે. પણ શું તેણે ક્યારેય જોયું છે કે શું તે ખરાબ સમય પહેલેથી જ આવી રહ્યો હતો? શું તેના ઘરમાં પહેલેથી જ કંઈ ગલતીઓ થઈ રહી હતી? શું તેના કર્મ, તેનો સ્વભાવ અથવા તેનું વ્યવહાર પહેલેથી જ ગડબડ હતું? લોકો એક જ વાતને વારંવાર દોહરાવીને તેને સાચું માની લે છે. આ જ અડધું સત્ય છે. તેથી બેટા, ન તો તરત ડરી જજો અને ન તો વિના વિચારે તેને ભાગ્ય માની લેજો. બીજી વાત જે સૌથી જરૂરી છે, જ્યારે કોઈ પક્ષી, ખાસ કરીને કબૂતર, તમારા ઘરમાં અંડા આપે છે ત્યારે તે કોઈ સંકેત આપી રહ્યું હોય છે. તે પક્ષી વિના કારણે નથી આવતું. તે તમારા ઘરની હવા, શાંતિ અને ઉર્જાને અનુભવે છે. જો ઘરમાં સુકૂન હોય તો તે ત્યાં જ ઘોંસલું બનાવે છે. પણ જો ઘરમાં નમી હોય, ગંદકી હોય, અકેલાપણું હોય, તૂટી ફૂટી જગ્યા હોય તો ત્યાં પણ તે આવે છે. કારણ કે તેને લાગે છે કે અહીં કોઈ તેને રોકશે નહીં. હવે વિચારો, તમારા ઘરમાં એવું શું હતું કે કબૂતર આવ્યું? શું તે તમારા ઘરની સકારાત્મક ઉર્જાથી ખેંચાઈને આવ્યું? કે પછી તેને લાગ્યું કે આ ઘર ખાલીપણામાં ડૂબેલું છે? આ સમજવું જરૂરી છે. અને સૌથી મોટી વાત, કબૂતરનું અંડું તમારા જીવનની સ્થિતિઓને બગાડતું નથી. બલકે જે બગાડ પહેલેથી ચાલી રહ્યો હોય છે તે તેના આવ્યા પછી સ્પષ્ટ દેખાવા લાગે છે. જેમ કે એક આઈનો જે ઘરની હાલત બતાવી દે છે. તમારા જીવનમાં જે કઠિનાઈઓ આવી તે કદાચ પહેલેથી આવવાની હતી. પણ કબૂતરે આવીને તેનો સંકેત આપી દીધો. હવે આ તમારા પર છે કે તમે તે સંકેતને સમજીને કંઈક બદલો કે તેના પર બસ ડરતા રહો. હવે ત્રીજી અને સૌથી જરૂરી વાત સાંભળો, બેટા, ડરવાની નહીં, સમજવાની જરૂર છે. કબૂતર ખરાબ નથી હોતું. તેનું અંડા આપવું પણ ખરાબ નથી હોતું. પણ જો તમારા ઘરમાં પહેલેથી જ કોઈ પરેશાની હોય તો તે વધીને સામે આવી શકે છે. આવા સમયે તમારે ઘર આવવાની જરૂર નથી, બલકે પોતાના ઘરને સુધારવાની જરૂર છે. ઘરને સાફ રાખો. સવારે સૂરજ નીકળતા પહેલા ઉઠીને આંગણમાં થોડું જળ છાંટો. તુલસીની પાસે દીવો જલાવો. ઘરમાં સુંદર વિચારો લાવો. દરરોજ દાન કરો. કોઈ ભૂખ્યાને ભોજન આપો. કોઈ દુઃખીને આશ્વાસન આપો. અને સૌથી જરૂરી વાત, ઘરમાં કલહ ન થવા દો. જ્યારે તમે પોતાના ઘરની ઉર્જાને સકારાત્મક બનાવી લેશો ત્યારે કોઈ પણ પક્ષી, કોઈ પણ સંકેત તમને નુકસાન પહોંચાડી શકશે નહીં, બલકે તે તમારા માટે આશીર્વાદ બની જશે. કબૂતર જો તમારા ઘરમાં આવે છે તો તે એ પણ બતાવે છે કે ત્યાં હજુ પણ કંઈક બાકી છે. કંઈક આશા છે, તો જ તેણે તેને પસંદ કર્યું છે. તો બેટા, આપ પોતાના મનમાંથી ડર કાઢી નાખો. જ્યારે ઘર જાઓ ત્યારે સૌથી પહેલા પોતાના મનને શાંત કરો. પોતાના ઘરની દિવાલોને નહીં, પોતાના મનની દિવાલોને સાફ કરો. પછી જુઓ, તે જ કબૂતર તમારા જીવનમાં શાંતિ અને સમજદારીનું પ્રતીક બની જશે. રઘુનાથની આંખોમાં આંસુ હતા. તેણે સંતજીના ચરણોમાં સિર મૂકી દીધું.
તેનું મન જાણે હળવું થઈ ગયું હોય. તેને હવે ડર નહોતો લાગતો, બલકે તેના અંદર કંઈક બદલાઈ રહ્યું હતું, વિચારવાનો તરીકો, સમજવાનો તરીકો. તે બોલ્યો, મહારાજ, આપે મારી આંખો ખોલી દીધી. હું હવે ઘર પાછો જઈને પહેલા પોતાના અંદરનો ડર હટાવીશ અને પછી પોતાના ઘરને સાફ અને શાંત બનાવીશ. સંતજીએ મુસ્કુરાતા આશીર્વાદ આપ્યા અને કહ્યું, જા બેટા, પોતાના જીવનને સમજ અને સવાર. આ જ સાચો ઉપાય છે. ભગવાન શિવ કથા સમાપ્ત કરતા હોય તેમ નારદજી તરફ જોઈને મુસ્કુરાતા કહે છે, નારદજી, હવે હું આશા કરું છું કે આપના બધા પ્રશ્નોનો જવાબ મળી ગયો હશે. હવે આપના મનમાં કોઈ સંશય નહીં બચ્યો હોય. નારદજીએ બંને હાથ જોડતા ભાવુક થઈને કહ્યું, પ્રભુ, આજે આપે મારી આંખો ખોલી દીધી. હવે મને સમજમાં આવી ગયું કે દરેક સંકેતને ડરની નજરથી નહીં, સમજની નજરથી જોવો જોઈએ. આપે જે બતાવ્યું તે માત્ર મારી જિજ્ઞાસાનો જવાબ ન હતો, બલકે સમસ્ત માનવ જાતિ માટે એક શીખ છે. હવે આ જ્ઞાન હું આખી દુનિયા સુધી પહોંચાડીશ. જો આપના ઘરમાં ક્યારે કબૂતર આવીને અંડા આપે તો ઘરાશો નહીં, ડરશો નહીં. એવું ન વિચારશો કે હવે આપના જીવનમાં દરિદ્રતા આવી જશે કે ખરાબ સમય આવશે. સચ્ચાઈ એ છે કે કબૂતર અંડા આપવું કોઈ અભિશાપ નથી હોતું. આ તો માત્ર એક સંકેત હોય છે, ક્યારેક આપના ઘરની શાંતિનો અને ક્યારેક એ બતાવવા માટે કે હવે આપને પોતાના જીવન અને ઘરના વાતાવરણને થોડું વધુ સુધારવાની જરૂર છે. સમજદારી એ જ છે કે ડરવાને બદલે વિચારો, સુધારો અને સકારાત્મક બનો. જ્યારે મન અને ઘર બંને શુદ્ધ થશે ત્યારે જીવનમાં સુખ અને શાંતિ જાતે જ આવી જશે. વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.